હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 4 ફેબ્રુઆરી 2026 અને આપણે બજાર ભાવની શરૂઆત કરી। ટમેટાથી શરૂઆત કરી। ટમેટામાં જોઈને તો એકદમ મંદી પડી ગઈ છે। 7 થી લઈને 8 રૂપિયા કિલો વેચાય છે સારું ટમેટું, અને મીડિયમ ટમેટોમાં 4-5 રૂપિયા કિલો થઈ ગયા છે ટમેટામાં બજાર ભાવ। દાણાવાળા વાલમાં બજાર ભાવ જોઈને તો 30 થી માંડીને 35-40 રૂપિયા સુધી કિલો વેચાય છે દાણાવાળા વાલ। દૂધી 70 થી 80 રૂપિયાનું જબલું। દૂધીમાં પણ ઓલ ઓવર બજાર હમણાંથી સ્થિર છે। દેશી એણી વાલર જોઈને તો 30 રૂપિયા કિલો બજાર ભાવ છે દેશી એણીમાં, ને 25 માં પણ વેચાય છે। આપણે વિપુલભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ વિપુલભાઈ ભંડારિયા ગામથી આવે છે આ વાલોર લઈને। જે બાજરી ગોટી લાંબુ રીંગણું જોઈને લીટા વાળું તો 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે। આપણે લોકલ ખેડૂતનું બજાર આ રીંગણું છે, અને ભગીરથભાઈ ખેડૂતનું નામ છે, અને ભગીરથભાઈ કાથરોટાથી આવે છે આ રીંગણા લઈને। આપણે જોઈને તો ખેડૂતના મોટા ટમેટા છે, ગોલ મોટો નવા ટમેટા છે, પણ નવા ટમેટામાં મંદીના હિસાબે 14-15 રૂપિયા બજાર ભાવ થાય છે। બાકી ઓલો બગોર જોઈ 10 રૂપિયા છે બજાર। આ 15 રૂપિયા મોટા ટમેટા છે। અને ભાઈ મુકેશભાઈ ખેડૂતનું નામ છે, અને રમેશભાઈ બે ભાઈ કાથરોટાથી આવ્યા છે આ ટમેટા લઈને। કાકડી ઉભા વેચી ભાઈ, દેશી કાકડીમાં પણ મંદી છે તો 40 રૂપિયા કિલો વેચાય છે દેશી કાકડી। કયું ગામ ભાઈ? ભાઈ જસદન સાહેબ થી આવે છે। શું નામ તમારું? શૈલેષભાઈ ખેડૂતનું નામ છે। વટાણામાં બજાર ભાવ જોઈને તો ઓલઓવર એકદમ ચોખ્ખું ચાઇનીઝ લાઇટિંગ વાળું વટાણું છે। 20 રૂપિયા 21 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે વટાણાના, અને જે આ ભાવ હોલસેલ હોય છે આખી બોરીનો। આપણે કોબીસમાં બજાર ભાવ જોઈને તો 4 થી લઈને 6 રૂપિયા સુધી કિલો વેચાય છે, અને જલદીપભાઈ ઠક્કર જે હરિઓમ ટ્રેડિંગમાં માલનું વેચાણ કરે છે। આપણે આ ખેડૂતે સાહસ કરેલો છે, ખુલ્લામાં ચાઇનીઝ કાકડી વાવેલી છે, એટલે થોડીક આવી લાઇટિંગ હોય છે, જે 14-15 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે આ ચાઇનીઝ કાકડીનો। અને વજુભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ નોંધીડા ગામથી આવે છે આ ચાઇનીઝ કાકડી લઈ। રીંગણામાં ઓલ ઓવર બજાર જોઈને તો 15 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો થાય છે લીલો ગોટો મોટો। અને વસરામભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ લાખા પરથી આવે છે। આ ચોળા એમ જોઈને તો એકદમ ગ્રીન ચોળા છે, તાકાત વાળું પૂર્યું આવે। 250 થી 300 રૂપિયા સુધી વેચાય છે, જે 10 રૂપિયા કિલો થઈ જાય છે પૂરિયા વાળા ચોરામાં। અને માર્કેટના 1 નંબર ચોરા છે કૈલાસ ટ્રેડિંગમાં આપણે ભાઈ વેચે છે રાજુભાઈ। ગુલાબી રીંગણું જોઈને તો માર્કેટનું માનો કે 1 નંબર ગુલાબી રીંગણું છે। બજાર ભાવ જોઈને તો 40 થી લઈને સારું રીંગણું 50 રૂપિયા સુધી ગુલાબી વેચાય છે ખેડૂતનું લોકલ। શું નામ? હંસરાજભાઈ ખેડૂતનું નામ છે, અને હંસરાજભાઈ માલિયાસણ થી આવે છે આ ગુલાબી રીંગણા લે। ફુલાવરમાં ઓલ ઓવર બજાર જોઈને તો 150 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે, જે 12 થી લઈને 14 કિલો જેવો વજન આવે છે ફુલાવરમાં। જે 15 રૂપિયા કિલો વેચાય છે, જે જોઈ વજન ઉપર 15 નો કિલો છે। 10 કિલો આવે 150 રૂપિયા નું ઉધડું પોટલું થાય છે। ગલકામાં બજાર ભાવ જોઈને તો 28 થી લઈને 30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ગલકામાં। આપણે ખેડૂતની દૂધી જોઈને તો જો એકદમ લાઇટિંગ વાળી ચોખ્ખી દૂધી આવે છે। આમાં બજાર ભાવ જોઈને તો 20 રૂપિયા સુધી કિલો થાય છે, બાકી બહારના પાર્સલમાં તો મંદુ રહે છે। આ 20 રૂપિયા કિલો થાય છે। આપણે અશોકભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ભાયાસર થી આવે છે। મરચી જોઈને તો પતલી, જે બજાર ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે। અને આરબી માં આપણે સંદીપભાઈ ભાઈ નું નામ છે, જે સંદીપભાઈ માલનું વેચાણ કરે છે। મરચી એકદમ ફ્રેશ મરચી 4G જોઈને તો 75 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે 4G માં। ભીંડો જો એકદમ લાઇટિંગ વાળો, પણ તડકાના હિસાબે થોડીક બજાર ડાઉન ગઈ છે, 40 રૂપિયા કિલો છે। ગુવારમાં બજાર ભાવ જોઈને તો 120 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે।
લાલ મરચું જોઈને તો એવરેજ બજાર રહે છે, મરચું કડક છે, મોટું લાલ મરચું આવે છે, બોક્સમાં પેકિંગ આવે છે અને 55 રૂપિયા કિલો વેચે છે, જે હોલસેલ પૂરા બોક્સ નો ભાવ છે. આપણે પુરુષાર્થમાં વિવેકભાઈ જેનું વેચાણ કરે છે. આ મરચું જોઈને તો એકદમ ટૂંકું ફ્રેશ મરચું આવે છે, જે 35 રૂપિયા સુધી કિલો છે. ઓલ ઓવર માર્કેટમાં જઈને તો મરચામાં થોડીક મરચીમાં તેજી છે. આપણે અત્યારે દાણાવાળા ચોરા માર્કેટમાં ઓછા આવે છે, આપણા લોકલ જો બહારનું પાર્સલ આવે છે ને તો 35 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે બહારનું પાર્સલ દાણાવાળા. આપણે કિશોરભાઈ પુરુષાર્થમાં વેચે છે. આજે દેશી મરચા જબલામાં આવેલા છે, જે કરચલી પડી ગયેલી છે, જે 500 રૂપિયાનું જબલું વેચાય છે 10 કિલોનું. વલ્લભ મંચીમાં આપણે ભાઈ વેચે છે. લીલી હળદર જોઈને તો લીલી હળદરમાં પણ એવી મંદી પડી ગઈ છે, જે 15-20 રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગઈ છે પીળી હળદરનું. દેશી મરચા જોઈને તો આ વરવાળા જે લીલા દેશી આવે છે એમાં બજાર ભાવ 50 રૂપિયા કિલો છે. દેશી ગાજર જે 18 થી માંડી 20 રૂપિયા કિલો છે અને 2 નંબર ગાજર 7-8 રૂપિયા કિલો છે. અને જાડા પોહા જોઈને તો 5-6 રૂપિયા કિલો વેચાય છે દેશી ગાજર. ટમેટા દેશી હોય તો ભલે ઓયલા હોય તો ભલે એકદમ ભયાનક મંદી પડી ગઈ છે. જે દેશી ટમેટા પણ હોલસેલ ભાવ જોઈને તો 15 રૂપિયા કિલો બજાર થઈ ગઈ છે આ દેશીમાં. રાજમાં ભાઈ વેચે છે. પુરિયા વાળા ચોરા જોઈને તો આ વજન વાળા છે, જે કિલાના 110 રૂપિયા કિલો વેચાણા છે આ છૂટા પુરિયા વાળા ચોરા. આપણે ભાઈ આશીષભાઈ ભાઈ નું નામ છે કલ્પેશભાઈ, જે બે ભાઈ કાથરોટાથી આવ્યા છે આ ચોરા લઈને અને 110 રૂપિયા વેચ્યા. આ નાયલોન લાંબા ગાજર છે, જે 15 રૂપિયા કિલો વેચાય છે. આ રીંગણા જોઈને તો 12 થી 15 રૂપિયા કિલો છે. કાળા ભૂટા ટમેટામાં મંદી પડી એવી બટેટામાં પણ મંદી પડી ગઈ. 150 નો કટો 20 કિલો 20 કિલોના 150 રૂપિયા, 7.5 રૂપિયા કિલો બટેટાના થાય છે. જે ભાઈ આપણે નિલેશભાઈ જેનો વેચે છે આ 20 કિલો કટો આવે 150 રૂપિયા. એકદમ ભયાનક મંદી. હરકવો જોઈને તો 70-80 રૂપિયાનો કિલો વેચાય છે. આપણે ખેડૂતનો લોકલ હરકવો છે, એકદમ ગ્રીન. લીંબુમાં 15 થી લઈને 25 રૂપિયા સુધી વેચાય છે લીંબુ કિલોનો ભાવ.